મિત્રો ગોટાનું નામ સાંભળો એટલે તમારા મોઢે ડાકોર તો આવી જ જાય। ભગવાન દ્વારકાધીશ પોતે ભક્ત બોડાણાના ગાડામાં બેસીને છેલ્લે જ્યાં પધાર્યા હતા એ તીર્થધામ એટલે ડાકોર મિની દ્વારકા ગણતા। ડાકોરમાં આવો રણછોડરાયજીના દર્શન કરો એટલે ગમે તેટલી મોટી જાત્રા સંપન્ન થઈ ગણાય છે। હવે ડાકોરના ઠાકોરના દર્શન કરીને બાપાલાલ મગનલાલના ગોટાની ગોટાનો ચટાકો માણતા તો ડાકોરની તમારી જાત્રા અધૂરી ગણાય છે। એવું પણ મનાય છે કે ગોટા પ્રેમીઓ કહે છે કે બજારમાં પણ બાપાલાલના ગોટાવાળાના બોર્ડથી ઘણી બધી ગોટાઓની દુકાન ફેમસ છે। અહીંયા રોજ મિત્રો આવા ગોટા આખા ગુજરાતમાં તમને ડાકોરમાં જ મળશે। એ પાછું સ્પેશિયલી દહીં સાથે ખાવાના ગોટા, બાપાલાલના ફેમસ ગોટા। રાયના દર્શન બાદ બીજો લહાવો એટલે કે ગોટાનો છે। ગુજરાતમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા ડાકોરના ઠાકોરના દર્શન કરવામાં આવે છે અને પ્રસાદ ગ્રહણ કરી ગોટા દહીંનો ચટાકો ખાવા પહોંચી જાય છે। બજારમાં ગોમતી ઘાટ પાસે આવેલા બાપાલાલના ગોટાવાળાના ત્યાં પહોંચી ગોટા અને દહીંનો જ્યાંની મજા માણે છે। મહત્વની વાત એ કહી શકાય કે આ ગોટા સાથે કોઈ ચટણી આપવામાં આવતી નથી, માત્ર દહીં સેટ થતું હોવાથી બાજુની દુકાનમાં દહીં લઈ સ્વાદ રસિકો ગોટા અને દહીંની મજા માણે છે। આ એક એવા ગોટા છે જે દૂધમાં બને છે અને ખવાય છે દહીં। મિત્રો બાપાલાલ મગનલાલના ગોટાના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1871 થી કેવા છે ગોટા? કેવો ટેસ્ટ છે? ડાકોર આવું તો 100% દહીં અંગાત કેવું લાગે છે? હા, દહીંનો ને ગોટાનો ટેસ્ટ બહુ બેસ્ટ, એકદમ નંબર। અને ગમે ત્યારે આવો ત્યારે પહેલાં બાપાલાલના ગોટા તો ફરજિયાત ખાવાના। પણ ખાવા લોકોની પડાપડી હોય છે। ગોટાનો લોટમાં દૂધ, ચૂરમો અને ચણાની દાળ હોય છે। ગોટા લોટ દેશ વિદેશ વસતા લોકો લઈ જાય છે। ખીરું બનાવવાની રીત પણ પેકેટ પર લખવામાં આવી છે। 30 રૂપિયાના ગોટા ખાવ એટલે પેટ ભરી જાય છે। ડાકોર અને અમદાવાદમાં ગોટાવાળાની દુકાન ઘણી બધી છે। આજે 5મી અને 6ઠ્ઠી પેઢી આ ગોટા એમની બનાવી રહી છે। ગુમતી ઘાટે બેસી ગોટા ખાઈને જે પરત ઘરે જઈએ। 22 વર્ષ લોકો ઘણા બધા વર્ષોથી જ્યારે ડાકોર જતા હોય છે ત્યારે અહીંયા ખાસ આવતા હોય છે। ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા વર્ષોથી। દહીં અને ગોટાનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે। ગોમતી ઘાટે બેસી ગોટા ખાઈ પરત ઘરે લોકો જતા હોય છે। ગોટાનો લોટ પણ પેક કરીને લઈ જતા હોય છે ઘરે લોકો। આ ગોટાનો સ્વાદ ચાખવા લોકો દૂર દૂરથી આવતા હોય છે અને ડાકોર જાય અને બાપાલાલના ગોટા ના ખાય તો ડાકોરની જાત્રા અધૂરી કહેવાય છે। મિત્રો જય દ્વારકાધીશ, જય રણછોડરાય। મિત્રો આ તમે જોઈ શકશો, આપણે દહીંની બાજુના દુકાનથી દહીં લીધું છે। 10 રૂપિયાની આ પડિયાના અંદર દહીં આપણે આલવામાં આવે છે અને આ ગોટા સ્પેશિયલ દહીં સાથે કોમ્બિનેશન એકદમ જોરદાર છે। આમ ચટણીની કોઈ જરૂર જ નથી, આપણે એવું કહી શકીએ। અને ખાવાનો એટલો ટેસ્ટ બહુ મજા આવે છે, થોડાક જ ખાઓ તો આપણું પેટ ભરી જાય એ ટાઈપના આ ગોટા હોય છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો। જય રણછોડ।